નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સર આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 1 રીડ 1 જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો. આ યુનિટમાં કન્વર્ઝેશન છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે. કસ્ટમર સેવા પ્રતિનિધિ છે અને ગ્રાહક વચ્ચે. જો આ પાઠમાં જે તમે અહીંયા અમુક શબ્દો જે અહીં જોઈ શકો છો, EXE એક્સટેન્શન કમ્પ્યુટરની ભાષા છે, એટલે આ પાઠ સંપૂર્ણ છે એવા ટેકનિકલ શબ્દોથી, કમ્પ્યુટરને લગતા ટેકનિકલ શબ્દોથી સભર છે. અને અહીં જે ગ્રાહક છે, કસ્ટમર છે, તે એક ભૂતકાળમાં ઘાયલ થયેલો એક વ્યક્તિ છે. ભૂતકાળમાં તેની સાથે અણબનાવ બની ગયો હોય, એટલે કે એના મિત્રોની હાજરીમાં છે તેને હસી મજાક ઉડાવવામાં આવી હોય, બરાબર, તેવો કંઈક અણબનાવ બની ગયો હોય, જે ફરીથી છે તેની સામાન્ય લાઈફ કરવા ઈચ્છે છે, પોતાની લાઈફ નોર્મલ કરવા ઈચ્છે છે. જ્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તે એક અધિકારીના રૂપમાં એક મનોચિકિત્સક છે, જે તેમની જે ફરીથી લાઈફ નોર્મલ કરવા છે તેમને મદદ કરશે, સલાહ સૂચન આપશે. અને જે માણસનું હૃદય છે તે સંયુક્ત રીતે જે લાગણીઓ છે, અહીંયા આપણી લાગણીઓ, તે લાગણીઓનું જે ઓપરેટિંગ સિસ્ટમ છે કમ્પ્યુટરની ભાષામાં અહીંયા નામ આપેલું છે. વધારે વાત કરતાં પહેલાં થોડાક સ્પેલિંગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સ્પેલિંગ આપેલા છે. ઇન્સ્ટોલ એટલે ગોઠવવું, ત્યારબાદ કસ્ટમર સાવ સિમ્પલ છે, ગ્રાહક. જે REP એટલે પૂરું જો ફૂલ ફોર્મ છે એ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ થાય. ત્યારબાદ લોકેટ સાવ સિમ્પલ શોધી કાઢવું. સર્વલ એટલે કેટલાક. પાસ્ટ હર્ટ છે આગળનું દુઃખ. સેકન્ડ લાઈન લો એસ્ટીમ નીચા મોટા ખ્યાલ એટલે સ્વ આદર છે, આદર ભાવ છે એટલે ઓછો આદર ભાવ. ગ્રઝ એટલે વેરભાવ થાય, દ્વેષ થશે. રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, મન દુઃખ. થર્ડ લાઈન ઇરેઝ એટલે ભૂસી નાખવું. કરંટ ખ્યાલ છે એટલે કે વર્તમાન. ઓપરેટિંગ એટલે સંચાલન. રિમેન એટલે રહેવું. પરમાનન્ટ એટલે કાયમી. ત્યાર પછી ડિસ્રપ્ટ એટલે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડે. ત્યારબાદ ફોર્થ લાઇનમાં ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે. ઓવરરાઇટ છે એટલે ના પર ફરીથી લખવું. મોડ્યુલ એટલે વિભાગ થશે. ઓન પોતાનો. હાઈ એસ્ટીમ એટલે ઊંચા ખ્યાલ, પૂરતો આદર ભાવ થશે ટૂંકમાં એવું. હાવેવર એટલે જો કે. ટર્ન ઓફ એટલે બંધ કરવું. પ્રિવેન્ટ એટલે રોકવું. પ્રોપરલી એટલે યોગ્યપણે. માય પ્લેઝર ઘણીવાર સાંભળ્યું છે, માય પ્લેઝર એટલે તમને મદદરૂપ થવું મને ગમશે. ઇનવોક એટલે વિનંતી કરવી. 6 લાઈન ફર્ગ્યુનેસ એટલે માફી. નેસેસરી એટલે જરૂરી. અનટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. નોર્મલ એટલે સામાન્ય. રિમેમ્બર એટલે યાદ રાખવું. નીડ 7 નીડ જરૂર હોવી. બિગિન શરૂઆત કરવી. કનેક્ટ જોડવું. ઇન ઓર્ડર ટુ ના હેતુથી ફંક્શન બની ગયા. અપગ્રેડ એટલે ઉન્નતિ કરવી. એરર એટલે ભૂલ. ઇન્ટરનલ એટલે અંદરનું. અને લાસ્ટ છે આજના લેક્ચરમાં તે છે કોમ્પોનન્ટ્સ એટલે ભાગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ છે વ્યવસ્થિત પાકી બુકમાં ઉતારી લેવા અને પાકા કરવા, જેથી તમને સમજવામાં સરળતા રહે અને એક્ઝામમાં પકડો તો આ ફકરો પેરેગ્રાફ આપેલો જ હોય, તે ક્વેશ્ચન છે સ્પેલિંગ પાકા કરો તો સમજાય. રેડી? હવે યુનિટ તરફ જઈએ. યુનિટની શરૂઆત કરતાં પહેલાં જરૂરી સૂચના. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આખું નહીં બોલું, હું બોલીશ CSR એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ. રેડી? CSR સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો. કસ્ટમર સેડ
એટલે ગ્રાહક કહે છે આઈ કેન ડુ ધેટ, હું તેમ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલે કે હું બધું ટેકનિકલ નથી, એટલે કે મને તકનિકી જ્ઞાન નથી. બટ આઈ થિંક, પણ હું વિચારું છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, એટલે કે અત્યારે હું તેને સ્થાપિત કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, એટલે કે પ્રથમ હું શું કરી શકું. વાત અહીંયા કમ્પ્યુટરમાં લવ છે ઇન્સ્ટોલ કરવાની જ થાય છે, પણ વાત આપણે સમજાવવા ઈચ્છે છે. જ્યારે પણ આપણે છે દુઃખમાં પડીએ, કોઈથી આઘાત લાગે, જે ટર્નિંગ પોઈન્ટ આવે અને પછી લાગણીનો દોર શરૂ થાય, વેરભાવ જાગે, દ્વેષ જાગે, ગુસ્સો થાય, અણગમો પેદા થઈ જાય એના પ્રત્યે, બરાબર. તો ત્યારે છે લવ છે તે શું કામ કરી શકે છે તે આ યુનિટ આપણે દર્શાવે છે. આગળ CSR said the first step is to open your heart. પ્રથમ પગથિયું શું કહે છે? તમારું હૃદય ખોલો. ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, એટલે કે મેડમ તમે તમારું હૃદયનું સ્થાન છે ચોક્કસ સ્થાન તે શોધ્યું. કસ્ટમર સેડ યસ આઈ હેવ, એટલે કે હા મેં શોધ્યું. બટ ધેર આર સર્વર પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, એટલે કે છે તેમાં તો ઘણા પ્રોગ્રામ છે અત્યારે ચાલી રહ્યા છે. પ્રોગ્રામ ચાલી રહ્યા છે ઇટ મીન્સ જ્યારે પણ આપણે દુઃખી થાય, કોઈ આપણી સાથે એવી ઘટના બને તો આપણે પણ લાગણી છે ઘણી બધી આપણા અંદર દોડતી હોય, ગુસ્સો આવતો હોય, વેરભાવ બદલવાની ભાવના થતી હોય, એના પ્રત્યે આદરભાવ છે બરાબર એ ઘટી જવો વગેરે વગેરે. તો આ પ્રોગ્રામ છે ઘણા બધા ચાલી રહ્યા છે. તે ગ્રાહક કહે છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. શું કહે છે કે વાઇલ ધે આર રનિંગ, એટલે જ્યારે તે ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું બરાબર છે, ઇટ ઇઝ ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. શું કહે છે કે કયા પ્રોગ્રામ ચાલે છે મેડમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કયા પ્રોગ્રામ ચાલે છે મેડમ. કસ્ટમર સેડ લેટ મી સી. ગ્રાહક કહે છે કે મને જોવા દો. તો ગ્રાહક શું કહે છે તો આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સટેન્શન, EXE એટલે એક્સટેન્શન કમ્પ્યુટરની ભાષામાં. આઈ હેવ પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળનો દુઃખ, લો સ્ટીમ એક્સટેન્શન એટલે નીચો આદરભાવ, ગ્રજ એક્સટેન્શન એટલે કે દ્વેષ, વેરભાવ, ઈર્ષા, ગ્રજ દ્વેષ, એન્ડ રિસેન્ટમેન્ટ કોમ રનિંગ રાઇટ નાવ. રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, મન દુઃખ, આ બધા છે અત્યારે ચાલી રહ્યા છે. આગળ CSR said નો પ્રોબ્લેમ, એટલે કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે પ્રેમ છે આપમેળે તમારી વર્તમાન જે ઓપરેટિંગ સિસ્ટમમાંથી આ તત્વોને દૂર કરી દેશે. ઇટ મે રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી, પરંતુ તે કાયમ માટે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે બીજા પ્રોગ્રામને છે ડિસ્ટર્બ કરશે નહીં. પાસ્ટ હર્ટ છે, લવ છે ઓટોમેટિકલી છે એટલે કે આપમેળે છે એ સિસ્ટમમાંથી દૂર કરી દેશે. મનમાં જે દુઃખ હોય, ભૂતકાળનો દુઃખ, તે એ લવ છે ઓટોમેટિકલી ઇરેઝ એને કરી દેશે. પણ તે ક્યાં સ્થિત થઈ જાય છે, ક્યાં સેવ થઈ જાય છે તો કે કાયમી છે મેમરી સ્મૃતિમાં તે ફિટ થઈ જશે. પછી ભવિષ્યમાં છે તે બીજા પ્રોગ્રામમાં છે ડિસ્ટર્બ કરશે નહીં. આગળ લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો સ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન, એટલે કે એના ભાગના સ્વયં જે કાર્યરત છે એને કહી શકાય હાઈ સ્ટીમ એક્સટેન્શન. એટલે અહીંયા શું કરે છે કે લવ છે એ હાઈ સ્ટીમ નામના વિભાગ વડે ઓછા આદરભાવ ઉપર હાવી થઈ જશે.
લો સ્ટીમ છે, નીચો આદર ભાવ છે, જે સેલ્ફ રિસ્પેક્ટ જેને કહી શકાય તે છે પૂરતા પ્રમાણમાં થઈ જશે. લોની જગ્યાએ શું લખાઈ જશે તેના પર? તો હાઈ લખાઈ જશે. લવ છે એ આપમેળે છે તેના મોડ્યુલમાં જે એકમ છે, ભાગ છે, તે આપમેળે છે તેવું કરી નાખશે. એટલે લો સ્ટીમ પણ છે દૂર થઈ ગયું, પાસ હર્ટ પણ છે તે દૂર થઈ ગયું, લો સ્ટીમ પણ દૂર થઈ ગયું. હવે રહ્યા ગ્રજ એક્સટેન્શન અને resentment.com. શું કહે છે જોજો આગળ. However, you have to complete turn of grudge extension and resentment.com. એટલે કે જોકે તમારે ફરજિયાતપણે છે આ વેરભાવ, ગુસ્સો છે એ દૂર કરવા પડશે. કમ્પ્લીટલી સંપૂર્ણપણે છે તે બંધ કરવા પડશે. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે એ લવને છે ઇન્સ્ટોલ કરવામાં રોકે છે, તેને નડતરરૂપ થાય છે. કેન યુ ટર્ન ધોસ ઓફ મેમ? એટલે કે શું મેડમ તમે તેને દૂર કરી શકો છો? તો હવે આ જે વેરભાવ છે અને રહ્યું ગુસ્સો, આ બેને કઈ રીતે દૂર કરશે જોવો જોઈએ. જો વાત કરે છે કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. એટલે મને ખબર નથી કે તેને કેવી રીતે દૂર કરાય. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કેવી રીતે દૂર કરાય? CSR સેડ માય પ્લેઝર. એટલે કે મને છે તમને મદદ કરવામાં આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. એટલે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એની ઇન્વોક વિનંતી કરો ફોરગિવનેસ એક્સટેન્શન. કોને? માફીને વિનંતી કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. જ્યાં સુધી જરૂર પડે આ કરો. અનટિલ ક્યાં સુધી? તો કે ગ્રજ એક્સટેન્શન એટલે વેરભાવ છે, એન્ડ રિસેન્ટમેન્ટ ગુસ્સો છે, હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ તે સંપૂર્ણપણે છે દૂર ન થાય. જ્યાં સુધી વેરભાવ અને મનનું દુઃખ છે એ દૂર ન થાય ત્યાં સુધી જરૂર પડે તેટલી વાર છે માફીને વિનંતી કરો. એટલે જે થયું તે થયું, માફ કરી દો, છોડી દો. લેટ્સ બરાબર હેપન, ઇટ્સ હેપન, લેટ્સ ગો. જવા દો એમ. જે પણ થાય છે તેને જવા દો, ભૂલી જવાની વાત કરે છે. ઇટ્સ હેપન હાયલા કરે એટલે જવા દો. આમ કરવાથી તમને જે મનમાં દુઃખ થાય છે તે પણ અને જે વેરભાવ છે તે પણ છે આપમેળે જતું રહેશે. કે છોડી દે, જવા દો ને. એને જેવું કોણ થાય? એમ સાવ સિમ્પલ ભાષામાં એને જેવું કોણ થાય? આગળ કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. એટલે કે બરાબર મેં કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. લવ છે આપમેળે ઇન્સ્ટોલ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? એટલે કે શું તે સામાન્ય છે? CSR સેડ યસ ઇટ ઇઝ. એટલે કે હા તે છે. તો લવ છે તે ઇન્સ્ટોલ થઈ ગયો છે. આગળ યુ શુડ રિસીવ અ મેસેજ. એટલે કે તમને છે એક મેસેજ મળશે. ધેટ સે અને જે કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ યોર હર્ટ. એટલે કે તે તમારા હૃદયમાં છે ફરીથી ઇન્સ્ટોલ થાય છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે તે મેસેજ જોયો? અહીંયા મેસેજની વાત કરે છે. શું મેસેજની વાત કરે છે? કે હર્ટ છે આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજરે પડે છે? ત્યાં શું કહે છે ગ્રાહક, કસ્ટમર? કસ્ટમર સેડ યસ આઈ ડુ. કસ્ટમર શું કહે છે? હા મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એટલે કે શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું એવું
પૂછે છે તો એના જવાબમાં છે CSR શું કહે છે? યસ એટલે કે હા. બટ રિમેમ્બર એટલે કે એક વાત યાદ રાખો that you have only the base program. પણ તમે એક વાત યાદ રાખો, તમારી પાસે માત્ર શરૂઆતનો જ પ્રોગ્રામ છે, પાયાનો જ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે જોડવાનું શરૂ કરવું પડશે. દાખલા તરીકે બીજા હાર્ટ સાથે તમે જોડશો તો જેમ તમે વધારે પ્રેમ કરશો તેમ તેમને પણ શું આનંદ થાય, તમને પણ અપગ્રેડ એવી રીતે મળશે. અત્યારે તમારે પાયાનો શરૂઆતનો જ પ્રોગ્રામ છે. અપગ્રેડ કરવા માટે તમારે બીજા હાર્ટ સાથે છે જોડવાનું શરૂ કરવું પડશે. બીજા હાર્ટ સાથે જોડવાનું શરૂ કરે તો હાર્ટમાં જે લાગણી ઉત્પન્ન થાય તેની વાત કરે છે. અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટનું આગળની ચર્ચા કરીશું. થેન્ક યુ. અને સ્પેલિંગ પાકા કરી લેજો.